નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત આજરોજ સેજની ટાંકીથી ગિરનાર દરવાજા અને ફુલિયા હનુમાન રોડ ઉપર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાનના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત જૂનાગઢ શહેરના લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના સાહેબની સૂચના અને નાયબ કમિશનર શ્રીના માર્ગદર્શન અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હાજાભાઈ ચુડાસમાની આગેવાની હેઠળ એસઆઈએ અને સુપરવાઇઝર દ્વારા શહેરના વોર્ડ નંબર 9માં સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધી ફુલિયા હનુમાન રોડ પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં જેસીબી અને ટ્રેક્ટર અને સુપડી અને 42 જેટલા સફાઈ કામદારો મૂકી સીએનડી વેસ્ટ, જારી, ઝાકડા અને કચરો મળી કુલ 29 ટન જેટલા કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો। મેંદરડા તાલુકાના સમઢિયારા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને મળવાપાત્ર લાભોનું વિતરણ કરવામાં આવ્યું। મેંદરડા તાલુકાના સમઢિયારા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાની જાણકારી સાથે યોજનાના લાભાર્થીઓને મળવાપાત્ર લાભોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં સમઢિયારાના ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે તાલુકાનું સમઢિયારા ગામ તરીકે વિકસિત ગામ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે સરકારની વિવિધ યોજનાની મહત્તમ લાભાર્થીઓને આ ગામમાં જોવા મળી રહ્યું છે। લોક સમુદાયના સામૂહિક કાર્યો ઊંડીને આંખે વળગે તેવી આજે શોભાયાત્રા થઈ છે, ત્યારે મોદીની ગેરંટીવાળી રથ સમઢિયારા ગામમાં આવ્યું ત્યારે ગ્રામજનોએ ઉત્સાહભેર સાથે રથને આવકાર્યો હતો। જે રીતે કલ્યાણકારી યોજના વિશે જાણકારી મેળવી એ દર્શાવે કે આવનાર દિવસમાં ભારતનો વિકાસ સંપન્ન તરીકે ઓળખાશે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમઢિયારા લેવા પટેલ સમાજના પટાંગણમાં વિવિધ સરકારની કલ્યાણકારી યોજનાની જાણકારી આપતા પ્રદર્શન સ્ટોલનું પણ નિદર્શન કરાયું હતું। આ તકે મેંદરડા તાલુકાના સમઢિયારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા કૃષિ સહકાર અને પશુપાલન વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક, સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ગંગેઠી આશ્રમના મહંત વિનુ મહારાજ, જિલ્લા વિકાસ અધિકારી મિરાજ પરીખ, એપીએમસીના ચેરમેન વિનુભાઈ રાજાણી, તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ પાનસુરિયા, સમઢિયારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચિરાગભાઈ રાજાણી, અગ્રણી વિજયભાઈ પાનસુરિયા સહિત અગ્રણીઓ વિકસિત ભારત રથને પરંપરાગત રીતે શાળાની બાળાઓની ઉપસ્થિતિમાં કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તાલીઓનો ગણગણાટ ચાલુ રાખીશું। કાર્યક્રમ ભૂમિના અંશ તાલીઓ પણ ચાલુ રાખશું। एक अपना मोदी साहब नो नेम છે કે આપણે સંકલ્પ લેવો જોઈએ। આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કોટડિયા, મારું ગામ સમઢિયાળા। મને મોઢાની તકલીફ થતા હું જૂનાગઢ દવાખાને ગયેલ, જ્યાં મેં રિપોર્ટ કરાવેલા, ત્યાં ડૉક્ટરે મને કેન્સર કીધેલું। પાછા અમે રાજકોટ ગયા, રાજકોટ પણ ડૉક્ટરે અમને કેન્સર કીધેલું। અમે અમદાવાદ ગયા, અમદાવાદ પણ અમને કેન્સર કીધેલું। એટલે અમારી પરિસ્થિતિ નબળીની હિસાબે અમે ઘરે પાછા આવી ગયા।
પછી અમારા ગામમાં પીએચસી સેન્ટર ડૉક્ટર સાહેબને મળ્યા. ડૉક્ટર સાહેબને બધી વાત કરી. ડૉક્ટર સાહેબ કે તમને અમે કાર્ડ કાઢી આપશું. અમને ડૉક્ટર સાહેબે કાર્ડ કાઢી આપ્યું છે 10 લાખનું. અને અમે ત્યાં વડાલ કેન્સર હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલ છે, ત્યાં મેં મારું ઓપરેશન કરાવેલું છે. ત્યાંથી મને બહુ સહકાર મળ્યો છે. હોસ્પિટલનો સરકારશ્રીનો ખૂબ સહકાર મળ્યો છે અને અત્યારે મને સારું છે. અને મને આવવા જવાને ભાડું બસ ભાડું પણ સરકાર આપ્યું છે. નમસ્તે. મારું નામ પરસોત્તમભાઈ રાઘવભાઈ માધુકિયા છે. સમઢિયાળાનો વતની છું અને મારા બાને પેટની તકલીફ થતાં રિપોર્ટ કરાવેલો અને રિપોર્ટ કેન્સર પોઝિટિવ આવેલો. એટલે આ પેટની તકલીફમાં આંતરનું કેન્સર ડૉક્ટરે કીધેલું અને અમે આ કાર્ડની ઉપર ઓપરેશન કરાવેલું નાથાલાલ પારેખ રાજકોટ અને બહુ સારું રિઝલ્ટ આવ્યું અને અત્યારે બહુ સારું છે. તો તે બદલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે આ યોજના છે એટલે નાના મોટા દરેક વ્યક્તિએ આ યોજનાનો લાભ લેવો અને આ બહુ સારી કામગીરી છે સરકારશ્રીની. તો દરેક વ્યક્તિએ આ કાર્ડ કઢાવી લેવા અને કાર્ડ કઢાવ્યા પછી તરત જ આની સારવાર બધાને મળે છે સરકારશ્રી તરફથી. આ યોજના બહુ સારી છે એટલે લોકોએ આનો લાભ લેવો. તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ સોનલજી કૌશિકભાઈ વૈષ્ણવ છે. ગામ સમઢિયાળા, તાલુકો મેદરડા, જિલ્લો જુનાગઢ. અમને પરમાર ગેસ એજન્સી દ્વારા ગેસ કનેક્શન મફતમાં મળી ગયેલ છે, જેથી અમને ઘણા ફાયદા છે. પહેલા ચૂલે રસોઈ કરવી પડતી, બર્તન લાવવા પડતા, કેરોસીન લાવવું પડતું. હવે એ યોજના આપણને એમાંથી મુક્ત કરે છે અને આપણે રસોઈ હવે સહેલાઈથી બની જાય છે, ઝડપથી બની જાય છે. બાળકો સાથે સારો સમય વિતાવી શકીએ છીએ અને નાણાંની પણ બચત થાય છે. આંખોમાં ધુમાડો લાગતો નથી અને ઘરમાં પ્રદૂષણ પણ ફેલાતું નથી. અને સરકારને પણ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને ગોપકાનું સર્ટિફિકેટ પણ છે. પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ અને એના ફાયદા શું? અત્ર બધા ખેડૂતો ઉપસ્થિત છે, તો બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટે થઈને સરકારશ્રી ઘણા બધા આપણને સપોર્ટ કરે છે. એની ઘણી બધી લોનની પણ યોજનાઓ છે. તો હું 10 વર્ષથી ખેતી કરું છું અને એના ફાયદા ઘણા બધા છે. કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક ખરા અર્થમાં આપણા ભારતમાં લોકશાહીને ચરિતાર્થ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકશાહી એટલે લોકો માટે અને લોકો થકી હોય છે. સાચા અર્થમાં જેને વિકસિત કહી શકાય એવા સમઢિયાળા ગામમાં જ્યારે આવી છે ત્યારે આ યાત્રામાં આપણી સાથે રહેલા અને આ ગેરંટી વાળી ગાડી મોદી સાહેબે એટલા માટે મોકલી છે. અધિકારીઓ, પદાધિકારીઓ બધાએ કીધું છે કે તમે જાઓ ગામડેની જે યોજનાઓ છે, જે છેવાડાના માણસને જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે એવી યોજનાઓ છે, આ યોજનાઓને તમે લોકો સુધી પહોંચાડો, એના વિશે સમજૂતી આપો, એને માર્ગદર્શન આપો, એનું ફોર્મ ભરાવો, પ્રશ્ન સમજી એની જરૂરિયાત સમજી અને જે મેં કીધું એમ 17 પ્રકારની જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાઓ વિશે એના માટેનું ફોર્મ ભરાવે, એને એની સહાય મળે એના માટેના પ્રયત્નો કરીને સહાય મંજૂર કરી છે. દરેક લોકોને પાકા ઘરના ઘર મળી રહે એના માટે મોદી સાહેબે ખૂબ જ અભિયાન ઉપાડ્યું. અમે સંકલ્પ કરીએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરશું. ગુલામીની માનસિકતાને જળમૂળથી ઉખાડી ફેંકશું.
ફ્લેગશિપ કાર્યક્રમ છે. મોદીની ગેરંટીવાળી ગાડી એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નામના રથયાત્રાનું આજે સમઢિયાળા ગામ ખાતે પ્રસ્થાન થવાનું છે અને એ કાર્યક્રમમાં પણ મેં હાજરી આપી અને કાર્યક્રમ માટેનો સમય આપેલ હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા ઐતિહાસિક ઉપરકોટ ખાતે યોજાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા ઐતિહાસિક ઉપરકોટ ખાતે આજરોજ યોજાઈ. આ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લામાં 9 તાલુકાના વિજેતા થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ દ્વારા જમીન માર્ગે ફૂટ પેટ્રોલિંગ, દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ અને હવાઈ માર્ગે પેરાપ્લાનિંગની એમ ત્રિસ્તરીય દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા માટે સેન્ટ્રલ એક્સરસાઇઝમાં કુલ 426 પોલીસ કર્મીઓએ ભાગ લીધો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડિયા સાહેબની સૂચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જૂનાગઢ જિલ્લો 40 કિલોમીટર જેટલો વિશાળ દરિયો ધરાવે છે. આ દરિયાઈ માર્ગ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, અન્ય ઘૂસણખોરી અટકાવવા તેમજ દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા સૂચના કરેલી. જે અન્વયે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. જે મોક ડ્રીલમાં જૂનાગઢ કોન્સ્ટેબલ પોલીસ અધિકારી કર્મચારીઓ તથા એસઓજી શાખા તથા બીડીડીએસ શાખા, વાયરલેસ શાખા, એમટી શાખા, ક્યુઆરટી શાખા તથા ગર્વ ટીમ, એસઆરડી સભ્યો, જીઆરડી સભ્યો, નેવી કસ્ટમ, કોસ્ટગાર્ડ, જીએમબી, ફિશરીઝ, બીએસએફ, ફોરેસ્ટ વિભાગ વગેરે સ્ટાફના મોક ડ્રીલમાં જોડાયા હતા. તેમજ આ મોક ડ્રીલમાં કુલ 426 અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. આ મોક ડ્રીલ દરમિયાન 4 કિલોમીટર ઉપર એક વાયરલેસ કોમ્યુનિટીનો સેટ ઊભો કરવામાં આવેલો હતો. તેમજ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ અલગ કુલ 10 ટીમો દ્વારા સમદરિયાઈ વિસ્તારને આવરી લેવાય તે રીતે પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું. જેમાં 2 ટીમો દ્વારા દરિયાઈ માર્ગ બોટ પેટ્રોલિંગ કરવામાં આવેલ તથા પાવર પેલાગ્રોડની મદદથી હવાઈ સંરક્ષણ હાથ ધરવામાં આવેલું. જૂનાગઢ જિલ્લાની 40 કિલોમીટરની દરિયાઈ વિસ્તારમાં આવેલ મેંગજરના જંગલો અને કાંઠા વિસ્તાર અને કાંઠાથી 3 કિલોમીટર અંદરના સમ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી. તેમજ ઉપલબ્ધ વાયરલેસ કોમ્યુનિકેશન દ્વારા જૂનાગઢ જિલ્લાની દરિયાઈ પટ્ટીને વધુ સુરક્ષિત બનાવવા આજરોજ મેગા કોસ્ટલ એક્સરસાઇઝનું જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું.
જૂનાગઢ જિલ્લામાં કુલ 40 કિલોમીટરનો દરિયાઈ સરહદ છે. આ દરિયાઈ સરહદને વધારે સુરક્ષિત કરવા માટેની એક મોક ડ્રીલ, એક દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝ રાખવામાં આવેલી. આ સમગ્ર એક્સરસાઇઝમાં કુલ 426 જેટલા અમારા પોલીસ જવાન, એસઆરડી અને જીઆરડીના જવાનો છે, એમણે આ સમગ્ર એક્સરસાઇઝમાં ભાગ લીધો છે. આ આખી એક્સરસાઇઝમાં 22થી વધારે અધિકારીઓએ ભાગ લીધો છે. સૌથી અગત્યની બાબત એ છે કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે. જમીન માર્ગ ઉપર 40 કિલોમીટરના 4 કિલોમીટરના એવા 10 ટુકડાઓ કરવામાં આવ્યા, જેની કુલ 10 ટીમ છે એ પાડવામાં આવી. દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એમના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ. ત્યારબાદ એક સાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ 10 ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર 40 કિલોમીટર છે એ આ 10 ટીમે 4 કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો. અને સૌથી અગત્યની બાબત એ છે કે આ આખી એક્સરસાઇઝને બરાબર નિરીક્ષણ થઈ શકે. રૂટ ઉપર કેવા પ્રકારની ટેરેન છે, કેવા પ્રકારના મેનગ્રુવ્સના જંગલો છે, ત્યાં એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે કેમ, આનું બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે એ માટે વિડીયોગ્રાફી અને ડ્રોન તો થઈ શકે, એની સાથે સાથે પેરાગ્લાઇડિંગ દ્વારા પણ આ સમગ્ર 40 કિલોમીટરનું રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે. આ સમગ્ર એક્સરસાઇઝ દરિયાઈ સુરક્ષા વધારવા માટે, દરિયાના કિનારે કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પોલીસના ધ્યાને આવે. સાથે સાથે લોકલ જે સાગર ખેડૂઓ છે એમની સાથે પણ એક સંકલન થાય અને આવી કોઈ પણ દરિયાઈ સુરક્ષામાં છીંડા ન રહી જાય એ માટેની તકેદારીના ભાગરૂપે આ એક સમગ્ર ડ્રીલ છે રાખવામાં આવેલી હતી.